તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા તો મિત્રો બધા લોકોને દિલથી સોરી, કારણ કે મિત્રો છેલ્લા 5 થી 6 દિવસ લગી મિત્રો આપણી ચેનલમાં વિડીયો નથી આવી રહ્યો। મિત્રો વાત કરીએ તો તમારા ભાઈની ઓફિસ બની રહી હતી, એ માટે મિત્રો કઈ કારણસરના લીધે આપણી ચેનલમાં વિડીયો નથી આવી રહ્યો। પરંતુ મિત્રો આ બધા મુદ્દા વિશે આપણે વાત કરવા નથી આવી, આપણે સીધા આવીએ મુદ્દા પર। તો સૌથી પહેલા વિડીયો વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો સેતુભાઈ વસાવા અત્યારે મિત્રો એમ કે તો આદિવાસી સમાજના લોક લાડેલા મિત્રો સેતુભાઈ વસાવા એમ કહીએ તો પણ મિત્રો ખોટું નથી। ગરીબ મિત્રો 1.5 મહિનાથી ભાઈ જેલ ભોગવનાર સેતુભાઈ વસાવાને અત્યારે કોણ નથી ઓળખી રહ્યું? કારણ કે મિત્રો આના વિશે વાત કરીએ તો તેની પત્ની ભાઈ 3 મહિનાથી મિત્રો જેલ ભોગવીને આવી રહી છે, શકુંતલાબેન। મિત્રો આગળ વાત કરીએ તો આદિવાસી સમાજના લોકો સેતુભાઈ વસાવા પર ગુસ્સે છે। શું કારણે ગુસ્સે છે મિત્રો, મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલા તો ભાઈ ચેનલમાં નવા છો તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના સૌથી પહેલા જે લેટેસ્ટ ન્યૂઝ હોય છે એ તમને પકડવાનો ભાઈ અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ। તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભારતના મિત્રો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરીએ તો તમને લોકોને ઈ થતું હશે કે મિત્રો કયા આદિવાસી સમાજના લોકો સેતુભાઈ વસાવા ઉપર ગુસ્સે છે। આના વિશે ચર્ચા કરીએ તો તમારા મનમાં તો ઈ છે કે મિત્રો આદિવાસી સમાજના લોકો તો અત્યારે ભાઈ સેતુભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ ભાઈ એવું નથી। ઘણા બધા આદિવાસી સમાજના લોકો છે તેના ઉપર ગુસ્સે થયા છે। કયા કારણોસર ગુસ્સે થયા છે એ પણ તમને આગળ હું જણાવવાનો છું। તમને બધા લોકોને ખબર છે કે સેતુભાઈ વસાવા છે અત્યારે ગુજરાતમાં ભારતમાં સારું એવું નામ કમાઈ શક્યા છે। પોતે મિત્રો એમ કહેતો ડેડિયાપાડાના મિત્રો ધારાસભ્ય છે અને 2024 ની લોકસભાની ચૂંટણી પણ લડવાના છે અને મિત્રો જીતવાના પણ છે। મિત્રો આપણે આગળ વાત કરીએ તો સેતુભાઈ વસાવા પોતે આદિવાસી સમાજના નેતા છે, તેની સામે ભાઈ બીજેપીના નેતા મનસુખભાઈ વસાવા પણ છે, તે પણ મિત્રો પોતે એક આદિવાસી સમાજના નેતા છે। મિત્રો આપણે આગળ વાત કરીએ તો અડધા આદિવાસી સમાજના લોકો મનસુખભાઈ વસાવાને પણ સપોર્ટ કરી રહ્યા છે। તે જ આદિવાસી સમાજના લોકો ભાઈ સેતુભાઈ વસાવા બહાર આવ્યા છે તે માટે ગુસ્સે થયા છે। મિત્રો તમને એ તો લાગતું હશે કે ઘણા બધા આદિવાસી સમાજના લોકો છે મિત્રો સેતુભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે, પણ ઘણા બધા લોકો છે મિત્રો તેને સપોર્ટ કરી રહ્યા નથી, કે પોતે ભાઈ મનસુખભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે। મનસુખભાઈ વસાવા પોતે મિત્રો આદિવાસી સમાજના લોકોના મિત્રો એમ કે તો ઘણા બધા એવા કાંડ કર્યા છે, તેનાથી મિત્રો સેતુભાઈ વસાવાને એમ કે તો વધારે સપોર્ટ મળ્યો છે આદિવાસી સમાજના લોકો તરફથી। મનસુખભાઈ વસાવા મિત્રો 2024 ની લોકસભાની ચૂંટણી જીતવાના છે। ઈ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે આદિવાસી સમાજના લોકો કે મિત્રો સેતુભાઈ વસાવા 2024 ની લોકસભાની ચૂંટણી હારશે। ભાઈ તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમને પણ ખબર પડે કે મિત્રો 2024 ની લોકસભાની ચૂંટણીમાં કોને વધારે લોકો સપોર્ટ કરી રહ્યા છે। મિત્રો આગળ આપણે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ઘણા દિવસથી સેતુભાઈ વસાવા જેલમાં હતા। 2 થી 3 વાર તેના ઉપર જામીન મંજૂર કરવામાં આવ્યા હતા, ત્યારે મિત્રો કોર્ટે ના પાડી હતી, ફગાવી દીધા હતા અને ફાઇનલી ભાઈ સેતુભાઈ વસાવા જેલની બહાર આવ્યા છે। ત્યારે મિત્રો અત્યારે ભાઈ આદિવાસી સમાજના લોકો ભાઈ એટલા બધા ખુશી મનાવે છે કે એના વિશે આપણે ચર્ચા કરવા જેવું રહ્યું નથી। મિત્રો ઘણા બધા લોકોએ તેને હાર પહેર્યા છે। મિત્રો વાત કરીએ તો ઘણા બધા ડીજેઓ વાગ્યા છે। મિત્રો મને નથી લાગતું કે અરે મિત્રો જયવંતભાઈ ખવડ જેલમાંથી આવ્યા હતા બહાર, ત્યારે પણ મિત્રો આટલા બધા લોકો સપોર્ટ કરવા આવ્યા હતા। મિત્રો આદિવાસી સમાજના લોકો અત્યારે ભાઈ સેતુભાઈ વસાવાને એટલા બધા સપોર્ટ કરી રહ્યા છે કે મિત્રો આપણે 2024 ની લોકસભાની ચૂંટણીમાં મિત્રો તે પોતે પ્રસાર કરવા ન જાય તો પણ જીતી શકે છે। મિત્રો તમને આઈ હોપ કે ઘણી બધી મિત્રો આ વિડીયોમાં જાણકારી મળી રહી છે, તો મિત્રો વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, બધા જ લોકોને ખબર પડે। મિત્રો બધા જ લોકોને તમે વિડીયો શેર કરો, કારણ કે બધા લોકોને ખબર પડે। બિલકુલ તમારે મિત્રો ફ્રીમાં મિત્રો વિડીયો શેર કરી શકાય છે, કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી। તો મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। મિત્રો આઈ હોપ કે તમને ઘણી બધી જાણકારી મળી ગઈ। આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં મળી, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।